નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તારના ક્રાઇમ રિપોર્ટને। ભગવાનના ધામમાં ભક્તિનો માહોલ હોવો જોઈએ, શાંતિ હોવી જોઈએ, પ્રાર્થના હોવી જોઈએ, પૂજા હોવી જોઈએ, અર્ચના હોવી જોઈએ અને એક સર્જનાત્મક વાતાવરણ હોવું જોઈએ। પરંતુ આ વાતાવરણની વચ્ચે અચાનક વાતાવરણ ક્રાઇમ સીનમાં ફેરવાઈ જાય તો ચોક્કસપણે સવાલો ઊભા થતા હોય છે। કોઈ મહિલાની લાશ પડી હોય અને તેના ઉપર હથિયારના ઘા ઝીકવામાં આવ્યા હોય તો ચોક્કસપણે સૌ કોઈ ચોંકી ઉઠતા હોય છે। આવી જ ઘટના બની ગઈ છે, જેમાં મંદિરના પરિસરમાં મહિલાની ઘાતકી હત્યા બોથડ પદાર્થથી મારીને કરવામાં આવી હતી। આ સમગ્ર ક્રાઇમ સીનને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી। કોણ મોતને મંદિર સુધી લઈ આવ્યું, કોણ છે આ હત્યારો અને કેમ કરવામાં આવી છે હત્યા? આ કોઈ અંગત અદાવત હતી, રંજીશ હતી કે પછી કોઈ અંગત કારણોસર આ મહિલાની આ રીતના મંદિર પરિસરમાં ઘાતકી હત્યા કરવામાં આવી છે? જો અમારી તપાસમાં ક્રાઇમ થ્રિલરમાં સાબરકાંઠાના હિંમતનગર તાલુકાનું દેરોલ ગામ। એક શાંત સવાર અને અચાનક સમગ્ર ગામમાં દોડતી થઈ એક ચોંકાવનારી ખબર। ગામના મંદિર પરિસરમાં એક મહિલાની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવી હતી। આ દ્રશ્ય જોઈ સ્થાનિકોના હોશ ઉડી ગયા, કારણ કે મંદિર જેવા પવિત્ર સ્થળે આવી ઘટના કોઈએ કલ્પી પણ નહોતી। ઘટનાની જાણ થતાં હિંમતનગરની પોલીસ ઘટના સ્થળે પહોંચી। પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી। મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી હતી બોથડ પદાર્થ માથામાં મારીને। મહિલાની લાશ જોતા ચોક્કસ એવું માલુમ થતું હતું કે હત્યા તરફ ઇશારો કરી રહ્યા છે। આ ઘાતકી હત્યા પાછળના કારણ જાણવાના પોલીસ તપાસ કરી રહી છે। પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ કોણ છે આ હત્યારો અને મંદિર પરિસરમાં કેમ આ મહિલાની હત્યા કરવામાં આવી, જેને લઈને રહસ્યમય વમળો સર્જાયા છે। પોલીસ હાલમાં અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ થિયરી પર તપાસ કરી રહી છે, પરંતુ સમગ્ર પંથકને આ હત્યાએ હચમચાવી મૂક્યું છે। પરંતુ સૌથી મોટો સવાલ, આખરે હત્યારો કોણ છે? શું મહિલાને અહીં બોલાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી, કે પછી હત્યા અન્યત્ર કરીને લાશ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી? તપાસકર્તાઓ હવે દરેક શક્યતા પર કામ કરી રહ્યા છે। મહિલાની ઓળખ, તેના સંબંધો અને છેલ્લા કલાકોની હિલચાલને પણ ખંગાળવામાં આવી રહી છે। ફોરેન્સિક ટીમે સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કર્યા છે। પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લઈ રહી છે। કારણ કે દરેક પુરાવો હવે હત્યારા સુધી પહોંચવાની એક મહત્વની કડી બની શકે છે। હાલ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો।
જ્યાં લોકો શાંતિ, આશીર્વાદ અને મનોકામના પૂર્ણ કરવા માટે આવતા હોય છે, એ મંદિરનું પરિસર લોહીના રંગે રંગાઈ ગયું. મહિલાની ઘાતકી હત્યા કરવામાં આવી, બોથડ પદાર્થ માથામાં મારવામાં આવ્યો, મહિલાને બચવાની જરા પણ તક ન મળી અને આખરે ઘાતકી હત્યા થઈ ગઈ. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્રિત કર્યા અને આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ કોણ છે હત્યારો? આ હત્યારો ઝડપાશે કે પછી આ સમગ્ર જે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે એ વન ઉકલ્યા રહેશે? પોલીસની તપાસ સામે સૌ કોઈની મીટ મંડાયેલી છે કે પોલીસ કેટલું પ્રામાણિકતાપણે તપાસ કરીને આ હત્યારાને ઝડપીને કડક હાથે કાર્યવાહી કરીને જેલના સળિયાની પાછળ ધકેલી દેશે. રાતનો સુમસામ અધગાર, સામાન્ય અવર જવર અને લાઇટોનો ઝગમગાટની વચ્ચે વાહન ચાલકોની આવન જાવન. આવા સમયે અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત વડોદરા શહેરમાં જોવા મળી રહ્યો છે. કદાચ આવા તત્વોને કાયદાનો ડર વડોદરા સંસ્કારી નગરીમાં રહ્યો નથી. સૌ પ્રથમ ધાક ધગમી બોલાચાલી અને ત્યારબાદ હુમલો, છરીના ઘા અને તલવાર સાથે સામ્રાજ્ય અને આતંક ફેલાવવાનું કામગીરી. આવા તત્વો રાતના અંધકારમાં ખુલ્લેઆમ વડોદરા સંસ્કારી નગરીની અંદર આતંક ફેલાવવાનો અને કાયદો હાથમાં લઈને લોકોને ડરાવવાનો પ્રયત્ન કરીને હુમલા કરતા ખચકાતા નથી. આવા તત્વોને કાયદાનો ડર પણ હોવો જોઈએ. ફરી આવી ઘટનાને અને ગુનાને અંજામ ન આપે તેવો પાઠ પણ શીખવાડવો પડશે, કેમ કે હાલમાં નાગરિક જે છે અસુરક્ષિત હોય તેવો ભાસ કરી રહ્યો છે. પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી રહી, કેમ કે આવા તત્વો હર હંમેશા કાયદાના હાથમાં લઈને ગુનાને બિંદાસ અંજામ આપી રહ્યા છે. ઘટના છે વડોદરા શહેરની અને તલવાર લઈને ઘૂમતા શખ્સોના સીસીટીવી ફૂટેજો પણ સામે આવ્યા છે. પોલીસે હવે તેમને ચેર કરીને કડક હાથે પાઠ શીખવાડવો પડશે. વડોદરાના રેલવે સ્ટેશન પાછળ આવેલા સમ્રાટ હોટલ વિસ્તારની આ ઘટના છે, જ્યાં મોડી રાત્રે થયેલી સામાન્ય બોલાચાલીએ અચાનક હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ઉગ્ર તકરાર બાદ એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવ્યો. હુમલો એટલો ગંભીર હતો કે ઈજાગ્રસ્તને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખસેડવો પડ્યો. કહાની અહીંયા પૂરી થતી નથી. ઈજાગ્રસ્તના આક્ષેપો બાદ હુમલાખોરો ખુલ્લેઆમ ઘાતક હત્યાને તલવાર લઈને વિસ્તારમાં પહોંચ્યા. ત્યારબાદ ધમકીનો દોર ચાલુ થયો. જાનથી મારી નાખવાની ધમકી આપી. બહાર નીકળ તો બતાવીએના સૂરો પણ ત્યાં આવ્યા. મહત્વની વાત છે કે વિસ્તારમાં ગભરાટ અને ભયનો માહોલ ખુલ્લેઆમ ફેલાવવામાં આવ્યું આવા અસામાજિક તત્વોથી. ત્યાંથી પલાયન થઈ ગયા થોડીક જ વારમાં. પરંતુ આ ઘટનાને કારણે સૌ કોઈને અસુરક્ષાની લાગણી ઊભી થઈ હતી. સૌ કોઈ માંગ કરી રહ્યા છે કે આવી ઘટના વારંવાર ઘટતી આવી છે તો આના પર લગામ ખૂબ જરૂરી છે. હવે પોલીસ સામે સૌ કોઈ મીટ માંડીને બેઠું છે કે આવા તત્વોને ચેર કરીને જોરદાર કડક હાથે કામગીરી કરીને પર્દાપાઠ શીખવાડે. ઘટના બાદ સ્થાનિક લોકોમાં એક જ ચર્ચા: આખરે શહેરમાં ખુલ્લેઆમ હથિયારો સાથે ફરતા તત્વો પર ક્યારે લગામ લાગશે? સ્થાનિકોનું કહેવું છે કે નજીકના સીસીટીવી કેમેરામાં કેટલાક શખ્સો દેખાતા હોવાની માહિતી મળી રહી છે.
જો આ ફૂટેજ પોલીસના હાથ લાગી તો હુમલાખોરો સુધી પહોંચવામાં મહત્વની કડી સાબિત થઈ શકે છે. હાલ પોલીસ સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહી છે. હુમલાખોરોની ઓળખ, હુમલાનું કારણ અને પાછળની કોઈ જૂની અદાવત છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ ચાલી રહી છે. પરંતુ આ ઘટનાએ એક વખત ફરી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે. વડોદરા શહેરમાં ફરી એકવાર છરી અને તલવારનો આતંક સામે આવ્યો. આવા તત્વોને કદાચ હવે કાયદાનો ડર નથી રહ્યો. સ્થાનિક નાગરિકો ભય અને અસુરક્ષાની લાગણી સાથે અને સાયા સાથે રાત વિતાવી. વિસ્તારમાં ગભરાટની સાથે ચર્ચાએ જોર પકડ્યું. હવે સવાલ એ છે કે આવા તત્વો સામે પોલીસ દાદાનો ખોફ અને કાયદાનો ડર બેસાડશે કે પછી વડોદરા સંસ્કારી નગરીની અંદર આવી ઘટનાઓ ઘટતી રહેશે. પ્રજા સવાલ કરી રહી છે કે આવા તત્વો ખુલ્લેઆમ ઘાતક હથિયારો લઈને વડોદરા શહેરમાં ગુનાને અંજામ આપવા માટે કેમ ફરતા જોવા મળી રહ્યા છે. આવા તત્વોને કદાચ કાયદાનો અને પોલીસનો ડર નથી કે આવા તત્વોને જેર કરવામાં હવે કોઈની હિંમત નથી. ચોક્કસપણે કાયદાની લગામ અને સિકંજો ખૂબ જરૂરી છે, કેમ કે આ સંસ્કારી નગરી છે. દૂર દૂર સુધી નજર નાખીએ તો લીલાછમ ખેતરો, પરંતુ આ ખેતરની અંદર આ લીલોતરીની પાછળ છુપાયેલો હતો નશાનો કાળો કારોબાર. ગુજરાત રાજ્ય ભારત દેશના યુવાનોને બરબાદ કરતા નશાનો કારોબાર ફેલાયેલો હતો. ખેતરની આડમાં આ વેપલો કરનાર શખ્સને એસઓજીની ટીમે દબોચી લીધો છે. બાતમી હતી ને બાતમીના આધારે એસઓજીની ટીમ ખેતરમાં પહોંચી તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી. પોલીસ પણ એક તબક્કે ચોંકી ઉઠી કે આટલા મસ્ત મોટા ખેતરની અંદર આ નશાનો વેપલો કોણ કરી રહ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે માત્ર એક વ્યક્તિ પૂરતું સીમિત છે કે પછી સમગ્ર નેટવર્ક ગોઠવાયેલું છે. કોણ છે આની પાછળનો મુખ્ય સૂત્રધાર અને માસ્ટર માઇન્ડ? પ્રથમ વખત નથી બન્યું, પરંતુ હવે આદિવાસી પંથકની અંદર લીલાછમ જે ખેતરો છે તેની આડમાં નશાનો પાક ઉગાડવાનું ષડયંત્ર દિવસો દિવસ દિન પ્રતિદિન ખુલ્લું પડતું આવે છે. એ છોટાઉદેપુર હોય, દેવગઢ બારિયા હોય, પંચમહાલ હોય કે દાહોદ હોય, ફરી એક વખત પોલીસને પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. આ છે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાનું ગુણેસિયા ગામ, જ્યાં પોલીસને મળેલી એક ચોક્કસ બાતમીએ સમગ્ર મામલાનો પર્દાફાશ કરી દીધો. પંચમહાલ ગોધરા એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો અને દરોડા દરમિયાન એક વ્યક્તિના કબજાની જમીનમાં ચાલી રહેલી ગાંજાની ખેતી ઝડપાઈ ગઈ. પોલીસ જ્યારે ખેતરે પહોંચી તપાસ કરી તો એક બે નહીં પરંતુ એક પછી એક 16 જેટલા ગાંજાના છોડ મળી આવ્યા. આ છોડ જોઈને પોલીસ ચોક્કસ ચોંકી ઉઠી. નશાના કાળા કારોબાર તરફ આ છોડની કડીઓ ઇશારો કરતી હતી. પોલીસે 9 કિલોથી વધુ ગાંજાના છોડ કબજે કર્યા, જેની અંદાજિત કિંમત
4.5 થી 5 લાખ રૂપિયા થવા જાય છે. પોલીસે ખેતરના માલિકને દબોચી લીધો છે. તપાસની શરૂઆત કરી છે, પરંતુ કોણ છે એ વ્યક્તિ કે આવા ખેડૂતોને, જગતના તાતને નશાના છોડ આપી જાય છે ઉગાડવા માટે? કોણ કરાવે છે નશાનો કાળો કારોબાર જે યુવાધનને બરબાદ કરી રહ્યું છે? પોલીસ હવે તપાસમાં લાગી છે. પરંતુ સૌથી મોટો સવાલ હતો, આ ખેતી કરી કોણ રહ્યું હતું? પોલીસે તપાસનો દોર આગળ વધારતા મંગાભાઈ શનાભાઈ નાયક નામના શખ્સની ધરપકડ કરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતાની જમીનમાં જ ગાંજાની ખેતી કરી રહ્યો હતો. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ ગાંજો માત્ર સ્થાનિક સ્તર સુધી જ મર્યાદિત હતો કે પછી તેની પાછળ કોઈ મોટું સપ્લાય નેટવર્ક કાર્યરત છે. દામાવાવ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આરોપીના સંપર્કો, નાણાકીય વ્યવહારો અને ગાંજાના સંભવિત ખરીદદારો સુધી પહોંચવાના પ્રયાસમાં છે. કારણ કે નશાનો આ કાળો વેપાર માત્ર એક ગુનો નથી, પરંતુ સમાજ અને ખાસ કરીને યુવાનોના ભવિષ્ય માટે એક ગંભીર ખતરો છે. ખેતરમાં લહેરાતી અને ઉગતી લીલોતરી માત્ર લીલોતરી ન હતી, પરંતુ નશાની જીવતી જાગતી ઉગાડેલા છોડની સાબિતી હતી. પોલીસ એટલે કે એસઓજીની ટીમને બાતમી મળી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દીધો અને આરોપીને પણ દબોચી લીધો. 1 2 નહીં પરંતુ 16 છોડ બી જપ્ત કરી લીધા. હવે પોલીસ જે તપાસ કરવી રહી કે આ માત્ર એક ખેતર પૂરતું સીમિત છે કે પંચમહાલમાં નશાના કાળો કારોબાર અને યુવાધનને બરબાદ કરવાનું કાવતરું રચનાર થોડી લાલચમાં આવીને જગતનો તાજ જે રીતના ગાંજાના છોડ ઉગાડે છે, એ બીજા પણ ખેતરોની અંદર આવા ગાંજાના છોડ દટાયેલા છે. પોલીસ પ્રમાણિકતાપણે તપાસ કરશે તો ઘણી બધી વિગતો બહાર આવશે અને નશાનો કાળો કારોબાર અને વેપલો કરનારનું પગેરું મળશે. મુખ્ય વાત જ એ છે કે આ છોડ જગતના તાતને રોપણી કરવા લાલચ આપીને કોણ આપી જાય છે? પોલીસે સૂત્રધાર સુધી, માસ્ટરમાઇન્ડ સુધી પહોંચશે ને તો ઓટોમેટિક બીજા ખેતરોના જગ્યા અને સ્થળના નામ સામે આવશે. સાથે સાથે આ વેપલો બી અટકી જશે. ખૂબ ગંભીર સમસ્યા છે, કેમ કે અમારા થકી આ 5મી કે 6ઠી ઘટના છે અને વિસ્તાર અલગ અલગ છે જે ખેતરોમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા છે. સતત આવી ઘટનાઓ પર અમારી નજર રહેશે અને ચોક્કસપણે તેનો પર્દાફાશ થશે. મહી નદીનો શાંતપણ દિવસે દેખાતું હતું કુદરતી સૌંદર્ય. જેમ જેમ સાંજ ઢળતી જાય ને રાતનો અંધકાર થાય, રાતના અંધકારમાં ચાલતો હતો કાળો કારોબાર. મહીસાગર નદીની છાતી ચીરીને ચોરી થતી હતી અને સરકારની તિજોરીને ચૂનો ચોપડતો ચાલતો હતો આ કાળો કારોબાર. ખનિજ સંપત્તિની બે રોકટોક મહીસાગર નદીના પટમાંથી ચોરી થતી. કોણ છે મુખ્ય સૂત્રધાર? કેવી રીતના ચાલી રહ્યું છે નેટવર્ક? કેટલા સમયથી ચાલી રહી છે ખનિજ સંપત્તિની ચોરી? અને કોણ છે આની પાછળ માસ્ટરમાઇન્ડ? આ બધા સવાલો ઉભા થયા અને આ ચોંકાવનારી વિગતો ત્યારે બહાર આવી જ્યારે ગાંધીનગરથી ફ્લાઇંગ સ્ક્વોડ પહોંચી મહીસાગર નદીના તટ ઉપર. ત્યારે ખબર પડી કે છેલ્લા ઘણા સમયથી બે રોકટોક ચાલતો હતો આ ખનિજ સંપત્તિ ચોરીનો કાળો કારોબાર. કોઈ રોકનાર હતું જ નહીં.
અને કોઈ કેનાર હતું નહીં, જેને લઈને ખનિજ માફિયાઓ બેફામ બન્યા હતા. નદીની છાતીનું પટ ચીરીને ખનિજ સંપત્તિ ચોરી કરનાર, કાળો કારોબાર કરનાર આવા તત્વોમાં ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડની ટીમ પહોંચતાની સાથે જ ફફડાટ વ્યાપી ગયો. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ નજીક મહી નદીના પટ વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની માહિતી તંત્ર સુધી પહોંચી હતી. આ બાતમીના આધારે ગાંધીનગર ફ્લાઇંગ સ્ક્વોડે અચાનક મેગા ઓપરેશન હાથ ધર્યું. ખનન માફિયાઓને કદાચ અંદાજ પણ નહોતો કે તેમની દરેક હરકત પર તંત્રની નજર છે. ટીમ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ખનનનું કાર્ય રાક્ષસી મશીનો દ્વારા ચાલી રહ્યું હતું. એટલે ચોક્કસ સાબિત થઈ રહ્યું છે કે બેરોકટોક ખનિજ સંપત્તિની ચોરી થતી હતી. આખરે ટીમની એન્ટ્રી પડતા જ દોડધામ મચી ગઈ. પરંતુ જાય તો કહા જાય. આખરે કડક હાથે કાર્યવાહી થઈ. બ્રેકર મશીન, હિટાચી મશીન, ડમ્પર જેવા અત્યાધુનિક મશીનો કબજે કરવામાં આવ્યા, જેની અંદાજિત કિંમત કરોડો રૂપિયામાં થવા જાય છે. મહી નદીના પટમાં ચોરી કરનાર આવા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો અને દોડધામ મચી ગઈ. પરંતુ જે ટીમ પહોંચી હતી તેને કોઈની પણ સેહ શરમ રાખ્યા વગર આ કરોડો રૂપિયાના મશીનરી કબજે કર્યા. આખરે આવા માફિયાઓનો મુખ્ય સૂત્રધાર કોણ છે, માસ્ટરમાઇન્ડ કોણ છે, તેની તપાસમાં ટીમ લાગી ગઈ છે. મહી નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે ખનિજ સંપત્તિ કાઢી સરકારને મોટા પાયે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હતું. ફ્લાઇંગ સ્ક્વોડની આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ખનન માફિયાઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર હવે માત્ર મશીનો જ નહીં, પરંતુ આ સમગ્ર કાળા કારોબાર પાછળના માસ્ટર માઇન્ડ સુધી પહોંચવાની દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યું છે. નદી એ માત્ર પાણીનો સ્ત્રોત નથી, પરંતુ અમૂલ્ય ખનિજ સંપત્તિનો પણ સ્ત્રોત છે. જ્યારે નદીના પટ અને તેની છાતી ચીરીને જ્યારે આવી ખનિજ સંપત્તિની ચોરી થતી હોય ત્યારે સવાલો પણ ઊભા થાય અને ગુસ્સો પણ આવે અને રોષની લાગણી પણ ફાટી નીકળે. સ્થાનિક રહીશોએ વારંવાર સંદર્ભે તંત્રને ફરિયાદો પણ કરી. આખરે તંત્ર જાગૃત બન્યું અને આગળ આવ્યું અને કડક હાથે કાર્યવાહી કરી. કરોડો રૂપિયાનો મુદ્દામાલ સ્થળ પરથી જ કબજે કરવામાં આવ્યો. હવે સવાલ એ ઊભો થાય છે કે ગાંધીનગરની ટીમને જ્યારે વ્યાપક પ્રમાણમાં ફરિયાદો મળી ત્યારે આ ટીમ પહોંચી અને ટીમે કડક હાથે કાર્યવાહી કરી. પરંતુ આવી ટીમો નદીના પટમાં ચાલતા ખનિજ સંપત્તિની ચોરીને અટકાવી શકશે ખરી? સમયાંતર આવી ટીમ ત્રાટકશે ખરી કે આ કામગીરીથી આગળ થતી ખનિજ સંપત્તિની ચોરી અટકશે કે હંમેશા કડક હાથે કાર્યવાહી થશે? સવાલો ઘણા બધા છે, પરંતુ તમામ લોકોની મીટ મંડાયેલી છે ટીમની તપાસ ઉપર. તપાસ કરીને કેવો દાખલો બેસાડવામાં આવે છે, જેથી કરીને આવા ખનિજ માફિયાઓ ફરી પોતાનું માથું ન ઉચકી શકે. નહીં તો પછી જેસે થે યથાવત સ્થિતિ જોવા પણ મળી શકે છે. માત્ર મહીસાગર નદીના તટની વાત નથી, પરંતુ ઓરસંગ જોઈ લો, નર્મદા નદીનો તટ જોઈ લો કે પછી આજુબાજુ પાનમ નદીના તટ જોઈ લો, દરેક જગ્યા ઉપર આવી જ રીતના ખનિજ સંપત્તિનું ખનન થતું આવ્યું છે. આખરે તંત્રએ સમગ્ર વિસ્તારની અંદર કડક હાથે કાર્યવાહી કરવી રહી. આજ દિન સુધી જે ચિત્ર ઉપસીને આવ્યું છે એ ચિત્ર એક જ છે કે નદીના પટમાંથી હંમેશા આવી ખનિજ સંપત્તિની બિંદાસ ચોરી થતી આવી છે. આની પાછળ કોકના આશીર્વાદ ચોક્કસ છે. કોના? તપાસનો વિષય છે.
તો આ હતા અત્યાર સુધીના ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તાર અને શહેરના ક્રાઇમ રિપોર્ટ. વધુ સમાચાર માટે હંમેશા જોતા રહેજો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.